નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો મારા આજના એક નવા વિડીયોમાં। તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે ઉઠી ગયા છીએ ને આવી ગયા છીએ ચા પાણી પીવા। તો જો આપણો ચા પાણી અહીંયા રેડી જ છે, મસ્ત મજાનો ગરમા ગરમ ચા પાણી। અને સ્નેહભાઈ અહીંયા જે સૂતા છે, તો સ્નેહભાઈને આપણે હવે ઉઠાડશું। બા જય શ્રી કૃષ્ણ। તો બા પીએ છે ચા પાણી અને સ્નેહભાઈને હવે આપણે ધીમે ધીમે ઉઠાડશું। જય માતાજી, જય માતાજી। તો જો સવારનું મસ્ત મજાનું વાતાવરણ, એક નંબર મસ્ત વાતાવરણ છે। કાળા કાળા થોડા થોડા ધીમા ધીમા વાદળા અને એ સવારનું મસ્ત મજાનું વાતાવરણ। ખાલી વાદળા જ છે, બાકી છાંટો પડ્યો નથી। કાલે થોડોક હતો પણ આજ તો કાંઈ છે નહીં વરસાદ। આજે રાત આખીમાં કંઈ છાંટા પડ્યા નથી, સાવ કોરું ધાકડ છે। Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે ને હવે જવું છે દૂધ લેવા। તો જે આપણી કેટલી થઈ ગઈ છે રેડી, અને આપણે જોઈ લઈએ કે આપણા ભાઈબંધ અહીંયા શું કરે છે, પાછા સૂઈ ગયા કે જાગે છે। તો ભાઈબંધ અહીંયા પાછા સૂઈ ગયા છે। હાલો હાલો મારો દીકરો ઉઠો, પછી મોડું થઈ જાય હો। તો આપણે સ્નેહભાઈને ઉઠાડી દીધા છે ને હવે આપણે જવું છે દૂધ લેવા। તો હાલો દાદા લાવો પૈસા, તો આપણે લેતા આવીએ ફટાફટ દૂધ। તો જો આવી ગયા છે આપણા દૂધ માટે પૈસા, તો હાલો આપણે લેતા આવીએ ફટાફટ દૂધ। તો મિત્રો વાગી ગયા છે સવારના 8:15 અને આપણે સ્નેહભાઈને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે। સ્નેહભાઈ થઈ ગયા છે કમ્પ્લીટ, તો આ એનો ટિફિન બિફિન ભરાઈ ગયું છે। સ્નેહભાઈ લઈ લઈએ થેલો, તો આપણે હાલો એને પગે લાગી એવું ભાઈ। તો હાલો આપણે છે ને, હા હે હા ચાંદલો છે હો। તો હાલો આપણે એનું ટિફિન આવી ગયું છે, હાલો બધાને ટાટા કહી દો। હા મળ્યા 4:30 વાગે, લઈ લે। તો હાલો આપણે એને મૂકતા આવીએ સ્કૂલ બસ સુધી। તો મિત્રો આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જતા હતા, તો સ્નેહ છે ને મહાદેવના મંદિરે દર્શન કરતો આવે, પછી આપણે એને સ્કૂલે મૂકી આવીએ। તો કરી લીધા ભાઈ દર્શન? તો સ્નેહભાઈ મહાદેવના દર્શન કરી લીધા છે, અને હવે અહીંથી આપણે શોર્ટકટ મારશું ડાયરેક્ટ સ્કૂલ બસ સુધી। હર હર મહાદેવ। તો મિત્રો આપણે સ્નેહભાઈને સ્કૂલે મૂકીને આવી ગયા છીએ ને હવે આપણે જવું છે ભગવાન શિવના દર્શન કરવા। આજે છે શ્રાવણ મહિનાનો, આજે છે પવિત્ર શ્રાવણ મહિનાનો બીજો દિવસ। તો આપણે હાલો જતા આવીએ ભગવાન શિવના દર્શન કરતા આવીએ, તમને પણ કરાવી દો ભગવાન શિવના દર્શન। તો હાલો મળ્યા આપણે મંદિરે। શું તમે જાણો છો કે ભગવાન શિવ પોતાના ગળામાં નાગ કેમ ધારણ કરે છે? આની પાછળ એક સુંદર રહસ્ય છે। પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શિવના ગળામાં રહેલો નાગ વાસુકી નાગ છે। વાસુકી ભગવાન શિવના પરમ ભક્ત માનવામાં આવે છે। સમુદ્ર મંથન વખતે દેવો અને અસુરોએ વાસુકી નાગને દોરડા તરીકે ઉપયોગ કર્યો હતો। મંથનમાંથી જ્યારે ભયંકર વિષ નીકળ્યું ત્યારે સમગ્ર સૃષ્ટિને બચાવવા ભગવાન શિવે તે વિષ પોતાના કંઠમાં ધારણ કર્યું
અને નીલકંઠ બન્યા. વાસુકી નાગની ભક્તિથી પ્રસન્ન થઈને મહાદેવે તેને પોતાના ગળામાં સ્થાન આપ્યું. આ કથા આપણને શીખવે છે કે સાચી ભક્તિ અને સમર્પણ હોય તો મહાદેવ પોતાના ભક્તોને હંમેશા પોતાના હૃદયની નજીક રાખે છે. હર હર મહાદેવ. મગનું શાક છે અને રોટલી છે અને છાશ છે અને આ બી તો હાંજના છે ને મારી. તમારે ભૂખ લાગી છે કે નથી લાગી? ભૂખ આજ કેમ આજ કેમ ધ્યાન ચડે? હવે ધ્યાન ચડે. હાચન હોઈ ગયો તો હાચન હોઈ ગયો તો હું આવ્યો ને ત્યાં ઉઠાડ્યો ત્યાં ઉઠ્યો. હાચન હોઈ ગયો તો પાછો હોઈ ગયો. સવારે જેમ નીંદર આવે તો હું એને મેં કીધું ને સાહેબને માં કેવું એક રૂમ છે ને સ્પેશિયલ દઈ દઈએ છોકરાઓને. અહીંથી જેને ટ્રેન ચડે ને ત્યાં જઈને હોઈ જવાનું. તો હાલો મિત્રો આપણે છે ને બપોરા કરી લઈ. મગનું શાક રોટલો છાશ દઈ દઉં બાને એટલે ભાઈ કાંઈ હાલો બાકી છે છાશ દેવાની તો એ દઈ દઉં તો પછી ખાઈ લઈ. તો મિત્રો આવી ગયા છે 4:30 અને સ્નેહભાઈ સ્કૂલેથી આવી ગયા છે. એટલે આમાં શું બનાવ્યું છે? આમ કરજે. કાંઈ બનાવ્યું છે? શું બનાવ્યું છે? ઝંડો. વારે વાહ, ભારતનો રાષ્ટ્રધ્વજ બનાવ્યો હે? કેને બનાવ્યો ત્યાં? એમ વાહ, સરસ. લ્યો, કોને બનાવ્યો? મિતે. મિતે મહાદેવ પૂગી ગયા હતા હાજે ભાઈ સવારે. હે પછી ન્યાજ રાખે આવ્યો? પાછો ના નતો આવ્યો કે ન્યાજ રાખવાના હતા? તો મિત્રો મસ્ત મજાની સાંજ પડવા આવી છે ને વાગી ગયા છે 7
અને જો 7 વાગ્યા છે અને બા આજે શું પ્રોગ્રામ છે? ખીર હા, ખીર પૂરી અને બટાકાનું શાક, દૂધ પાક. તો જો આ બધી તૈયારી હાલી રહી છે. આજે છે ને બીજ છે, તો જો ચોખા આવી ગયા છે, ટમેટું, બટેકું અને આમાં છે ને આ 56 ભોગ તો ભેગો હોય, ધાણા ભાજી અને હવે શું જોઈએ તમારે? જાયફળ, અગરબત્તી અને જાયફળ. તો હાલો જાયફળ અહીંયા ઉપર આમાં ક્યાંક. તો હાલો બાને જાયફળ દઈ દઈએ આપણે, એટલે બા ઉપર જઈને મને ધીરે ધીરે બધું ખીર ને પૂરી ને બધું બનાવવા. તો મિત્રો વાગી ગયા છે 8:30 પોણા 9 જેવું થઈ ગયું છે અને આપણે આવી ગયા છીએ જમવા. અને જો માજી જમવામાં આજે બનાવ્યું છે પૂરી છે, બટેકાનું શાક છે અને ખીર છે. આજે બીજ છે ને રામાપીરની, તો બનાવી છે ખીર. જો મસ્ત મજાની ખીર છે. એમાં છે ને શું કહેવાય, જાયફળ બાયફળ નાખીને સુગંધીદાર બનાવી છે. હું બદામ ને જાયફળ ને સુગંધ એકદમ જોરદાર આવે છે. અને પૂરી બનાવી છે તીખી, મસ્ત મજાની તીખી પૂરી છે, બટાકાનું શાક છે રસાવાળું અને ખીર છે અને છાશ છે. તો સ્નેહભાઈ અને દાદા બે જમીને વયા ગયા છે. દાદા દુકાનમાં બેઠા ને સ્નેહભાઈ ખાઈને વયો ગયો છે નીચે. તો હવે અમારે બાકી છે, બાને મારે. તો જો મસ્ત મજાને હવે છે ને આજે પૂરી અને ખાઈ લઈ અને પ્રસાદી લઈ લઈ અને બટાકાનું શાક ને પૂરી ખાઈ લઈ અને છાશ લઈ લઈ થોડી. હાલો તો હાલો જમી લઈ. તો મિત્રો આપણે મસ્ત મજાના ખીર પૂરી અને બટાકાનું શાક ને જમીન આવી ગયા છીએ. હવે આપણે જવું છે દુકાનમાં. તો આપણે આજનો વિડીયો પૂરો કરીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી મહાદેવ હર બધાને.